હેલો શિક્ષક મિત્રો, એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યાર સુધી આપણે આ જો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને કરી લેજો। આની અંદર આપણે ભરતીને લગતી તમામ અપડેટ સાથે સાથે સાયકોલોજીના તમામ સિલેબસ 100% આપણે આપવાના છીએ। આજે કચ્છ જિલ્લાની જે ભરતી છે એની જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, તો એની અંદર કઈ રીતના ફોર્મ ભરવા એની માહિતી આપણે લઈને આવ્યા છે। સૌપ્રથમ આપણે dpgujarat.in પર આપણે જઈશું એટલે આ રીતનો આપણને ઇન્ટરફેસ જોવા મળશે। એની અંદર આપણને અહીંયા જોવા મળે છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી, એના પર આપણે ક્લિક કરશું એટલે આપણને જોઈએ તો કે આ રીતના ઇન્ટરફેસ આપણને જોવા મળશે। એની અંદર સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ કે ભાઈ ફોર્મ સાથે જોડવા જે આધારો છે એની માહિતી આપેલી છે। પછી ફોર્મ સાથે જોડવાના આધારો આપણે 6 થી 8ની અંદર કયા, વય મર્યાદા કઈ, વિષયવાર કેટેગરી, ખાલી જગ્યાઓ કઈ જગ્યાએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની તમામ માહિતી આની પર છે। તો પહેલાં આપણે આની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે। રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું, તો આ રીતના આપણને જોવા મળશે। એની અંદર આપણે જે એક્ઝામ પાસ કરી છે એ આપણે લખવાનું ટેટ 1 કે ટેટ 2, તો ટેટ 2 હોય તો ટેટ 2। અહીંયા આગળ જે રાજ્ય છે અને સ્કૂલનો પ્રકાર આપોઆપ સિલેક્ટ થઈને આવી જ જશે। અહીંયા વિષય, તો વિષય તમારે જે લાગતો વળગતો હોય એ વિષય આપણે સિલેક્ટ કરવાનો રહેશે। સાથે સાથે તમે કયા વર્ષની અંદર આ જે પાસ કર્યું છે એ લખવાનું રહેશે। અહીંયા 2011થી લઈ અને 2023 સુધીનું, અહીંયા 24 સુધીનું આપેલું છે પણ આપણે 2023ની અંદર પાસ કરી છે તો 2023 એની અંદર આપણે જે નંબર છે ટાટ નંબર એ આપણે લખવાનો રહેશે। તો અહીંયા આગળ ટાટ નંબર આપણે લખી દઈએ। ત્યારબાદ અહીંયા જે છે એ પોતાની જન્મ તારીખ અહીંયા લખવાની રહેશે। તો જન્મ તારીખ પણ આપણે તમારી જે જન્મ તારીખ હોય એ આપણે લખી દઈશું। પછી અહીંયા પરીક્ષાનું માધ્યમ તો કે ભાઈ ગુજરાતી, અહીંયા આગળ જે છે ઈમેલ આઈડી તમારી જે હોય એ લખવાની રહેશે। ત્યારબાદ બાજુનો જે છે નંબર છે ત્યાં મોબાઈલ નંબર લખવાનો રહેશે, તમારો જે મોબાઈલ નંબર હોય તે। એની બાજુમાં જે છે એ પાસવર્ડ લખવાનો છે અને સાથે સાથે એમાં કન્ફર્મ પાસવર્ડ જે છે એ આપણે લખવાનો રહેશે। કન્ફર્મ પાસવર્ડ આપ્યા બાદ આ બધું જ ભરાઈ ગયા બાદ આપણે જે અહીં રજિસ્ટર બટન છે એ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરશું એટલે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને ઓટીપી આવશે એટલે તમારે જે છે એ ઓટીપી આવશે અને એ ઓટીપી આપણે દાખલ કરવાનો રહેશે। તમારી રજિસ્ટ્રેશન કર્યા બાદ અને લોગિન થયા બાદ આપણને આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે। એની અંદર પહેલાં આપણે જે એપ્લિકેશન ફોર્મ છે એના પર આપણે ક્લિક કરશું। એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરશું એટલે આપણને આ રીતના તમામ માહિતી આપણી પહેલાં જે ટેટની માહિતી છે એ એની જાતે જ અંદર આવી જશે, એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો રહેશે નહીં। ત્યારબાદ આપણે જોઈશું તો કે એની ભરતીની માહિતી આગળ આપેલી છે, તો કે ઉચ્ચતર પ્રાથમિક શાળા અને તમારો જે વિષય છે અહીંયા દર્શાવવામાં આવેલો હશે। જોડે કે ભાઈ અરજી કયા માધ્યમમાં તમે કરવા માગો છો, તો અહીંયા આગળ તમારું જે માધ્યમ છે એ આપણે ગુજરાતી જે છે એ ગુજરાતી સિલેક્ટ કરવાનું રહેશે। સાથે સાથે તમારું નામ આવી ગયું છે, આખું નામ। અહીંયા આગળ તમારી જાતિ દર્શાવવાની રહેશે કે ભાઈ મેલ છે કે ફિમેલ છે એ જાતિ દર્શાવવાની છે। તમારી કેટેગરી દર્શાવવાની છે, જે તે કેટેગરી લાગતી હોય એ કેટેગરી દર્શાવવાની રહેશે। પછી તમારું પાત્રતા પ્રમાણપત્ર એટલે કે જે તમારું પ્રમાણપત્રની જે તારીખ છે એ લખવાની છે અને બાજુની અંદર પાત્રતા જે પ્રમાણપત્ર છે એનો નંબર લખવાનો એટલે કે ઈડબ્લ્યુએસનો નંબર તમારે લખવાનો રહેશે। તમે જો પરણિત હોય તો પરણિતમાં યસ લખવાનું, શારીરિક કોડ ખાપણ જો હોય તો યસ, ન હોય તો નો લખવાનું રહેશે। પછી તમારો મોબાઈલ નંબર લખવાનો છે, અહીં ઈમેલ આઈડી લખવાની, એ તો એની આપે આવી જશે તમે રજિસ્ટ્રેશન કર્યું છે ત્યારે। ત્યારબાદ આપણે જે છે એનું એડ્રેસ આપણે લખી દઈશું। એડ્રેસ લખ્યા બાદ અહીંયા આગળ આપણને ગુજરાત અહીંયા પણ આપેલું છે કે ભાઈ રાજ્ય સિલેક્ટ કરવાનું। રાજ્ય તમે સિલેક્ટ કરશો એટલે તમને જે માહિતી છે એ રાજ્યની બધી માહિતી આવી જશે। પછી જિલ્લો તમારે આવી જશે, તાલુકો છે એ તાલુકો અહીં આગળ આવી જશે અને આગળ પિનકોડ તમારે નાખવાનો રહેશે। આગળ આપણે તમે જોશો તો કે અન્ય વિગતની અંદર તમારે જે છે એ ઉમેદવારને જો એક્સ આર્મી મેન હોય તો એમને આગળ યસ કરવાનું। ત્યારબાદ જે માહિતી આવે એ માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે। અને જો તમે ધોરણ 6 થી 8ની અંદર વિદ્યા સહાયક તરીકે જો ભરતી જો ફરજ બજાવતા હોય તો તમારે યસ કરવાનું અને આની અંદર અહીંયા આગળ તમારે સ્કૂલનો ડાયસ કોડ, નિમણૂક તારીખને, એનઓસીનું જે પ્રમાણપત્ર તમે મેળવેલું હોય એની તારીખને બધું લખવાનું રહેશે। જો ન ફરજ બજાવતા હોય તો નો લખવાનું છે। અહીંયા જ્ઞાન સહાયકો માટે અહીંયા નોનું ઓપ્શન આવશે। હવે એચએસસીની લાયકાત, અહીં એચએસસીની અંદર તમારે જે બોર્ડ છે એ બોર્ડનું નામ લખવાનું છે, પાસ કર્યાનું વર્ષ લખવાનું છે, કયા પ્રવાહની અંદર એટલે કે વિજ્ઞાન પ્રવાહ છે કે સામાન્ય પ્રવાહ છે, અહીં બેઠક નંબર તમારે
અહીંયા લખવાનો છે. સાથે સાથે અહીં કેટલા ટ્રાયલમાં તમે પાસ કર્યું છે એ લખવાનું છે. અહીંયા તમારી જે ફાઇનલ માર્કશીટ હશે એની અંદર કુલ ગુણ અહીં લખવાના છે અને આગળ મેળવેલ ગુણ લખવાના છે. એટલે આપોઆપ અહીંયા તમારી ટકાવારી કેલ્ક્યુલેટ થઈને આવી જશે. આગળ આપણે જોઈએ કે તમારી જે શૈક્ષણિક લાયકાત સ્નાતક છે એની લાયકાત તમારે દર્શાવવાની છે. અહીંયાથી તમે જોશો એટલે એની લાયકાત અહીં આગળ ખુલશે, એટલે કે BSc છે એમ જે તમારી BA BCom જે લાયકાત હોય એ તમે દર્શાવવાની છે. અહીં વિષય તમે ક્લિક કરશો એટલે અંદર જો કદાચ ઓપ્શનની અંદર તમારો સબ્જેક્ટ આવી જાય તો તમારે એ સિલેક્ટ કરવાનો, અને જો ન આવે તો એની અંદર તમારે અધર કરી અને તમારો વિષયનું જે નામ છે એ લખી દેવાનું રહેશે. અહીંયા રાજ્ય હતું કે ભાઈ રાજ્ય તમારું જે છે ગુજરાત રાજ્ય એ સિલેક્ટ કરવાનું રહેશે. પછી યુનિવર્સિટીનું નામ અહીંયા લખવાનું છે. પછી અભ્યાસનો પ્રકાર તમારે લખવાનો છે કે ભાઈ રેગ્યુલર કર્યું છે કે ઇનરેગ્યુલર છે. પછી પાસ થયાનું વર્ષ, અહીં તમે જે તે વર્ષની અંદર જે પાસ કર્યું હોય તમે સ્નાતક એટલે કે ભાઈ તમે જે BSc અથવા તો BAની જે તમે ડિગ્રી પ્રાપ્ત કરી છે, MAની ડિગ્રી પ્રાપ્ત કરી છે એ BComની ડિગ્રી પ્રાપ્ત કરી છે એ તમારે લખવાની રહેશે. બેઠક ક્રમ લખવાનો છે અને કેટલા ટ્રાયલની અંદર પાસ કર્યું છે એ લખવાનું છે. અને એની અંદર પણ તમારે જે કુલ ગુણ છે અને આગળ મેળવેલા ગુણ તમારે લખવાના રહેશે. એટલે આપોઆપ અહીંયા આગળ જે છે એ તમારા જે છે એ કેલ્ક્યુલેટ થઈને ટકાવારી આવી જશે. આગળ આપણે જોઈએ તો કે ભાઈ અનુસ્નાતકની અંદર શૈક્ષણિક અનુસ્નાતક એટલે કે તમારી જે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે એની અંદર તમારી જે લાયકાત છે કઈ છે, MSc છે કે MCom છે કે MA છે. સાથે સાથે વિષય કયો છે એની અંદર રાજ્ય કયું છે, યુનિવર્સિટીનું નામ લખવાનું છે, અભ્યાસનો પ્રકાર તમારે લખવાનો છે, પાસ થયાનું વર્ષ લખવાનું છે, બેઠક નંબર લખવાનો છે એટલે કે તમારી જે સીટ નંબર કયો છે એની અંદર એ લખવાનો છે, ટ્રાયલ કેટલી ટ્રાયલમાં પાસ કર્યું છે. અહીંયા તમારે કુલ ગુણ લખવાના છે અને મેળવેલ ગુણ લખવાના છે. જો તમારી પાસે કુલ ગુણ ને મેળવેલ ગુણ સર્ટિફિકેટ ન હોય તો યુનિવર્સિટીમાં જઈ અને કઢાવી શકો છો. એટલે અહીં આપોઆપ એના જે કેલ્ક્યુલેશન થઈ અને એની ટકાવારી આવી જશે. અંતે તમારે તાલીમી લાયકાત લખવાની છે. તાલીમી લાયકાતની અંદર આવશે તો કે તમારી જે લાયકાત હોય કે B.Ed અથવા તો BLed હોય અને જેને ટેટ 1 ભર્યું હશે અને PTC અને એવી બધી માહિતી હશે. એટલે કે તમે વ્યવસાયિક જે લાયકાત ધરાવો છો એ લખવાનું રહેશે. પછી અહીંયા તમે કયા રાજ્યમાંથી પાસ કર્યું છે એ લખવાનું છે. એ યુનિવર્સિટીનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે. પછી કોલેજનું નામ પણ અહીં લખવાનું છે. પછી પાસ કયા વર્ષની અંદર તમે પાસ કર્યું છે એ લખવાનું છે. અહીંયાનો જે અંતિમ જે તમારી જે માર્કશીટ છે એનો બેઠક ક્રમ લખવાનો છે, કેટલા ટ્રાયલમાં પાસ કર્યું છે એ લખવાનો છે, અભ્યાસ તમે રેગ્યુલર કર્યો છે કે એક્સટર્નલ કર્યો છે એ લખવાનું છે. અહીંયા તમે NCTE અથવા તો RCI માન્યતા ધરાવે છે તો એની અંદર તમારે યસ કે નો ટિક કરવાનું છે. અને આની અંદર પણ આપણે મેળવેલ ગુણ અને કુલ ગુણ દર્શાવવાના રહેશે. એટલે આપોઆપ એનું કેલ્ક્યુલેશન થઈ અને અહીંયા આગળ એના પર્સન્ટાઇજ તમને લખાઈ જશે. અને આ થયા બાદ આપણે અહીંયા સેવ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમે સેવ બટન પર ક્લિક કરશો એટલે તરત જ તમારું જે છે એ ફોર્મ જે છે એ સેવ થઈ તમારું ફોર્મ સેવ થઈ ગયા બાદ આપણે કેન્ડિડેટ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા જે ડોક્યુમેન્ટ બધા આપેલા છે આપણે અપલોડ કરવાનું રહેશે. અહીંયા આગળ ઉમેદવારનો ફોટો અને એની જે સાઇઝ છે 1 MB કરતાં ઓછી હોવી જોઈએ. અહીંયા આગળથી તમે ક્લિક કરશો એટલે તમારું જે છે એ ખોલી અને તમારે જે છે એ તમારો ફોટો સિલેક્ટ કરી અને આગળ અપલોડ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી ઉમેદવારની સહી તમારે આની અંદર આપવાની છે. ઉમેદવારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC, પછી HSCની માર્કશીટ તમારે આપવાની છે. પછી HSCનું ટ્રાયલ સર્ટિ તમને જે આપ્યું છે સ્કૂલ દ્વારા એ પણ તમારે આપવાનું રહેશે. પછી ટેટ 2ની માર્કશીટ અપલોડ કરવાની છે. પછી સ્નાતકની માર્કશીટ એટલે કે તમારું જે છે ગ્રેજ્યુએશનની માર્કશીટ અપલોડ કરવાની છે. ત્યારબાદ સ્નાતકનું ડિગ્રી પ્રમાણપત્ર જે ડિગ્રી મેળવ્યું છે તે, પછી જે સ્નાતકનું ટ્રાયલ સર્ટિ તમને જે કોલેજ દ્વારા આપવામાં આવ્યું હશે એ તમારે આપવાનું છે. સાથે સાથે B.Ed PTC તમારે DLed કર્યું હોય એની માર્કશીટ તમારે અહીં આગળ રજૂ કરવાની છે. આ જે ફાઇલ બનાવવાની છે 1 MB કરતાં ઓછી હોવી જોઈએ. સાથે સાથે એનું ટ્રાયલ સર્ટિફિકેટ આની અંદર રજૂ કરવાનું છે. પછી જે તમારું જે કોલેજમાંથી તમે B.Ed કે DLed કર્યું છે એ NCTE અથવા તો RCI માન્યતા ધરાવતું છે એ તમારે આગળ આપવાનું છે. સાથે સાથે તમારું જાતિનું તમારે જે પ્રમાણપત્ર રજૂ કર્યું છે એ આગળ લખવાનું છે. અને જો અહીં આગળ ધરાવતા હોય તો અહીં ક્લિક કરવાનું અને ધરાવતા ન હોય તો અહીં ક્લિક કરવાનું નથી. એટલે કે તમે જે ધરાવતા હોય એ અહીં ક્લિક કરી અને રજૂ કરવાનું છે. અહીં આગળ તમારે જે છે SC ST અને SC BC વાળા માટે છે. SC SC અને ST BC વાળા માટે છે. અને એના નીચે જે છે જે તે લાગુ પડતું હોય એ તમે ક્લિક કરી અને અપલોડ કરવાનું રહેશે. અહીંયા આગળ જે EWS વાળા માટે અહીંયા EWS જે છે એ ક્લિક કરવાનું રહેશે. અહીંયા આગળ તમે ટચ કરશો એટલે તમારું ક્લિક થઈ જશે અને એની અંદર તમારું જે
જે તે પ્રમાણપત્ર છે એ મૂકવાનું રહેશે. જો PH ઉમેદવાર હોય તો એને PHનું ઉમેદવારનું પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું છે. જો કોઈ એક્સ આર્મી મેન હોય તો એમનું પ્રમાણપત્ર પણ અહીં આગળ આપવાનું છે. અનુસ્નાતકની માર્કશીટ એટલે કે તમારી જે માસ્ટર ડિગ્રી કરી છે એનું માર્કશીટ અહીં આગળ આપવાની છે. એનું ડિગ્રી પ્રમાણપત્ર તમારે આપવાનું છે. પછી અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ તમારે આપવાનું છે. અને કદાચ જો જે શિક્ષક મિત્ર છે એ ધોરણ 6 થી 8ની અંદર અત્યારે જો જે વિદ્યા સહાયકની અંદર અથવા તો શિક્ષણ સહાયકની અંદર જો જે તે નોકરી કરતા હોય તો એમને અહીંયા આગળ એમનો નિમણૂકનો જે હુકમ છે એ અહીંયા આગળ મૂકવાનો છે. સાથે સાથે એમને જે તે જિલ્લાધિકારીની NOC મેળવી હોય NOC પણ રજૂ કરવાની રહેશે. અને અમુક ઉમેદવાર જે SNDTમાંથી અર્ધ વચ્ચેથી બીજી યુનિવર્સિટીમાં કન્વર્ટ થયું હોય તેમને એમનું ડોક્યુમેન્ટ પણ અહીં આગળ રજૂ કરવાનું છે. પછી જે વિધવા છે એમને જે છે એમનું જે સત્તાધિકારીનું પ્રમાણપત્ર છે એ અહીં આગળ મૂકવાનું છે. સાથે સાથે વિધવાએ પુનઃલગ્ન કરેલ નથી એનું સોગંદનામું પણ તમારે અહીં આગળ રજૂ કરવાનું છે, એટલે અપલોડ કરવાનું છે. અને અન્ય કોઈ પણ પુરાવો તમારે રજૂ કર્યા હોય તો એ પણ અહીં આગળ જે છે એ ડિટેલમાં લખી અને અન્યની અંદર તમારે અપલોડ કરવાના રહેશે. અને અંતે તમારે જે સબમિટ બટન છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે અને પ્રોસેસ એની પૂરી થઈ. ડોક્યુમેન્ટ સબમિટ કર્યા બાદ તમારે કેન્ડિડેટની પ્રિન્ટ મેળવી લેવાની છે. અને સાથે સાથે જે છે એ પ્રિન્ટ ચેકલિસ્ટ તમારે મેળવી લેવાનું છે. એની તમારે ઝેરોક્ષ કરાવી અને જે તે જિલ્લાની અંદર તમે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો છો તો ત્યારે 2 સેટ લઈ જવાના અને સાથે સાથે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા જ લઈ જવાના. એટલે ત્યાં તમારી ચકાસણી થશે અને ત્યાં આગળ તમારે જે છે એ ફોર્મ અને જે પ્રિન્ટ ચેકલિસ્ટ છે એ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ રજૂ કરી અને ત્યાં આપવાના રહેશે. એટલે ત્યાંથી તમને જે છે એ પ્રમાણિત તમારા ડોક્યુમેન્ટ થયા એની સ્લીપ તમને આપવામાં આવશે. તો એ રીતના આખી પ્રોસેસ હોય છે. તો ખાસ કરીને એકદમ શાંતિથી ફોર્મ ભરજો, જેથી કરીને કોઈપણ પ્રકારની ભૂલ થાય નહીં અને પાછળથી કોઈપણ પ્રકારનું પ્રોબ્લેમ આવે નહીં. અને જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ કરીને કરી લેજો. ભરતીને લગતી તમામ અપડેટ આપણે આ ચેનલની અંદર આપવાના છે. જય હિન્દ, જય ભારત.